હળવદની બંજર જમીન પર શીતળ ચંદન વાવવું એક લોઢાના છણા ચાવવા જેવી વાત છે। ત્યારે હળવદની ગૌશાળાની 10 એકર જમીનના શેઢામાં પોતાની કોઠાસૂઝથી 150 ચંદનના રોપાનું વાવેતર કર્યું છે, જે આણંદ નર્સરીમાંથી 3 વર્ષ પહેલા 25 રૂપિયામાં ખરીદ્યા હતા। 15 થી 20 વર્ષો બાદ ચંદનના લાકડામાં સુગંધ બેસે છે। જે ચંદનની ખેતી ખૂબ જ ધીરજવાળી ખેતી છે, જેને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે તે માટે બાજુમાં તુવેર અને સાગનું વાવેતર પણ કર્યું છે। હળવદના ખેડૂતો વિવિધ પાકો વાવી કૃષિ ક્ષેત્રે રાજ્યમાં ડંકો વગાડ્યો છે, જેમાં હળવદની મહર્ષિ ગુરુકુળની ગૌશાળામાં બિનઉપયોગી જમીન એટલે કે 10 એકર જમીનમાં શેઢામાં ચંદનની ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે। આ ચંદનના રોપા આણંદ જિલ્લામાંથી નર્સરીમાંથી 25 રૂપિયામાં 150 જેટલા ખરીદ્યા હતા અને આજે 3 વર્ષ જેટલા સમયથી ઉછેર કરવામાં આવી રહ્યો છે। ચંદનની ખેતી ખૂબ જ ધીરજવાળી ખેતી છે, જે 15 થી 20 વર્ષો બાદ સુગંધ બેસવાની પ્રક્રિયા શરૂ થાય છે અને ત્યારબાદ જેવી ચંદનની ઉત્પાદન તેવા બજાર ભાવ બજારમાં ઉપલબ્ધ થાય છે। ચંદનને વિશેષ કાળજી રાખવામાં આવે છે અને તેમાં પાણી ઓછું હોય તો પણ ચાલે, પરંતુ પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે તે માટે બાજુમાં અન્ય વૃક્ષનો સહારો આપવો પડે છે, જેથી કરીને ચંદનને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે અને છોડનો ઝડપથી વિકાસ થઈ શકે। આ જે ચંદન છે એ આપણે જે ગૌશાળા માટેની જમીન છે એના જે ચાર માટે જે વાવેતર કરતા હોય એના ફરતે બાઉન્ડ્રી ઉપર આપણે 100 થી 150 રોપા વાવ્યા છે। આ રોપા આપણે આણંદથી લાવ્યા છીએ એક નર્સરીમાંથી અને આપણને 25 રૂપિયામાં એક રોપો ત્યાંથી મળ્યો છે। તો આ શેઢાની જે પડતર જમીન છે એમાં આપણો એક નવતર પ્રયોગ છે અને આ રોપો અત્યારે તમે ઝાડ જોવો છો ચંદનનું એ લગભગ 3 વર્ષનું થયું છે। એવું કહેવાય છે કે 15 થી 17 વર્ષ પછી આજે આનું ચંદનનું લાકડું પાકે પછી એમાં સુગંધ બેસે છે અને રક્તચંદન બને છે। એ રક્તચંદન દરેક ધાર્મિક પ્રવૃત્તિ કે કોઈ પણ દવા આયુર્વેદિક ઔષધિઓ એમાં વપરાતું હોય છે અને એનું સારા એવા દામ મળે છે। 10 એકર જમીન જે ગૌશાળા માટે વાવેતર જે એના ખોરાક માટે ઝીંઝુઓ જુવાર અને નું બધું વાવેતર કર્યું છે, તેના શેઢે ચંદન પણ નાખ્યા છે, જે આશરે 100 થી 150 છોડવાની આજુબાજુ છે। તે અમે આણંદથી 25 રૂપિયાના ભાવ લેખે રોપા લાવ્યા હતા અને તે અલગ અલગ જે તમે જોઈ શકો છો તેમ આ પાછળ જે તેવા એટલી સાઈઝના થઈ ચૂક્યા છે અને આનો જે માણસો કે આપણને તો ખાસ આમાં ખબર નથી, પણ 15 થી 20 વર્ષે આ પુખ્ત વયનું ઝાડ થઈ અને આમાં સુગંધ બેસે છે। તે સુગંધ ઝાડું થાય પછી એનું કટિંગ કરી અને જે બહાર વેચતા હોય છે, પણ આપણે એના ખાલી બિઝનેસ તરીકે કે વેચવા તરીકે ઉપયોગ નથી, પણ આ ફરતા કમ્પાઉન્ડમાં જ નાખેલા છે। ચંદનનો ઉપયોગ ધાર્મિક સ્થળો અને સૌંદર્ય પ્રસાધનો, આયુર્વેદિક દવાઓ, સાબુ, પાવડર સહિત અન્ય જગ્યાએ ઉપયોગી સાબિત થાય છે। જ્યારે ચંદનની યોગ્ય પ્રમાણમાં માવજત કરવામાં આવે તો લાકડામાં સારું ઉત્પાદન અને બજાર ભાવ પણ મળી રહે છે। તેથી જ નકામી જમીન શેઢામાં ચંદન વાવીને ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે, જે હાલ સફળ પણ કહી શકાય તેમ છે। જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ।